હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ એકદમ મજામાં, ફિટ ફાઇન. પ્લેન નો આવે એ તો મને ખબર છે, પણ આજ ઘણા સમયથી અત્યારે સાંભળ્યો એટલે થોડુંક ધ્યાનથી મેં સાંભળ્યું. હા, અત્યારે પ્લેનનું અત્યારે વાદળવાળું વાતાવરણ છે ને, એટલા માટે થોડુંક પ્લેન નીચે છે ને એટલે વધારે અવાજ આવે. અમદાવાદમાં કાલે છાંટા પડ્યા હતા, 2 વખત પડ્યા હતા. ઈસનપુરમાં 2 વખત પડ્યા હતા, અમારા બાપુનગરમાં 1 વખત. કેમ ભગવાન એટલી ના ઇન્સાફી? મમ્મીના ઘરે 2 વખત, અહીંયા 1 વખત. ધ્રુવી જો ખેંચીને લાવવી પડે. જય શ્રી કૃષ્ણ. એટલી ભૂખ લાગી છે બેનને, 11 વાગી ગયા છે. દહીં ને રોટલી આપણે દહીં દહીં ક્યાં ઘી ને રોટલી આલો ખાવા. એટલી બેનને ભૂખ લાગી છે તો બેન ઉપાડવા મળ્યા છે ઘી રોટલી. કહું છું રે હમણાં જ બની જાય ચોળી અને મને બીજી વાર ખાવું. જો તમને બતાવું, ચોળી બફાઈ ગઈ છે, ખાલી વઘારવાની જ બાકી છે. ગ્રેવીવાળી હું વઘારું એટલા માટે. તો કેમ છે ધ્રુવી? સારું. તો હેપી ક્રિસમસ. 5-6 દિવસ કહેવાનું હેપી ક્રિસમસ. હા, હેપી ક્રિસમસ ડે. બસ બે પૂર પડે કાંઈ નહીં. ધ્રુવી આમાં ચા નથી બેટા, આમાં ચા છે. આ છોકરી નીટે ઊભી નહીં, આવું છે. તો ભાત બનાવવાના છે અને ચોળીનું શાક, બાફેલા કઠોળની ચોળી આવે ને, કઠોળનું શાક છે ને, એટલે ભાત જોડે મજા આવે. એટલે મસ્ત ઝીણી ઝીણી ડુંગળી સુધારેલી અને એટલે એનાથી ગ્રેવીવાળું વઘારવાનું હોય. તો આવી ગયા છે અમારે બિન બોલાવે મહેમાન. ધબાધબી એટલું થાય છે ને, કેમ કે આ રિનોવેશનનું કામ ખરેખર તમને આજે ધાબુ બતાવવા લઈ જઈશ, જો મને યાદ રહેશે તો. અને ખૂબ જ ભયંકર હાલત છે મારા ફ્લેટની. બસ એ છે. એટલે કાલે વરસાદ આવ્યો તો હું તો થોડીક ઊંડી થઈ ગઈ. આપણી સીડી ઉપરની ચડવાની છે ને, બધા મારે. પછી મમ્મીને ફોન કરવા વાત કરતી હતી, એટલે મમ્મી કે, મેં કીધું શું કરો છો, હું ને એવી બધી વાતો કરતી હતી. મારે થોડુંક કામ હતું એટલે. તો કે અમારે ત્યાં અહીંયા વરસાદ ઝીણા ઝીણા છાંટા આવે છે. એટલે મેં કહું ના હોય. તો કે હા, અમારે 5 વાગે આવ્યો હતો અને અત્યારે આવ્યો હતો. મેં કીધું તો એટલી વાત કહું છું ને, નેન્સીને કહું જોતો આપણે આવ્યો જ. નેન્સી કે ના, ત્યાં થોડીક વાર ફોન મૂકો ને તો તરત અમારે પણ આવ્યો. પણ અંધારામાં દેખાય નહીં એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નહીં. બસ આજે એ છે. અને હું ખૂબ રોઈ રહી છું અત્યારે, કેમ કે મને ડુંગળી રોવરાવી દીધી છે. મને કાંઈ લાલ ડુંગળી જરી કે ન, અમારે છે ને બાની ઘોડે લાલ ડુંગળી ચેતનને ભલે રોવડાવી દેતી, પણ રોવું તો આવે છે. જો મારા બાપા એટલે ચેતનને લાલ ડુંગળી ગમે, મને લાલ ડુંગળી ઓછી ગમે. મને આ રોવરાવે ને એવું ધોળી ડુંગળી ગમે. હા, ખાઓ બિસ્કીટ ખાઈશ. ચલો શાક બાક વઘારી અને બેનને જમાડી અને મોકલી દઈએ. ધ્રુવી રસોઈ બનાવતા મંજુલિકાને બોલાવવાનું કામ કરી રહી છે. તો તું ગીતો ગાય છે ક્યારની? યા મરી જાએંગે ये खाबे ना तोड़े ना हमी जे તુમા છીન 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 છીન. તો આજે બનાવી છે ભાજી 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 પાઉંભાજીનું મેથીચી ભાજી. આજે બનાવ્યું છે ભાજીનું શાક અને ભાખરી બનાવ છે. લોટ બાંધવાનો બાકી છે. અને મારા ફૂલ સપોર્ટિંગમાં છે મારી ધ્રુવી નાની બલુડિયો. આવી ગઈ, આમ કરતી હતી. આમ 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 હાડ કરો 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 કરો, એમને એમને. ચાલ છોડો, જવા દે. છોડો, એસા નહીં ચલતા. આમ આગેથી જ કરવાનું તોય આવી જાય, આગી વહી જતો. બધા ફોટો એડિટિંગ. યસ 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 યસ.
નથી થતું, રહેવા દે, જવા દે. कोई बात तो- नहीं, यहाँ से कर देते हैं. હા ચલો બસ આની માટે બધાએ લાઈક કરી દેજો. અને મેથીનું ભાજું भाजन મેથીની ભાજી બની રહી છે ને ચેતનનો ફોન આવી ગયો. તો ચેતન આવ્યા હતા, એને થોડું ઘણું કામ હતું એટલા માટે ફોન મૂકવો પડ્યો. બસ આજનો દિવસ આ હતો. ધાબુ બતાવવા નથી ગઈ તે બદલે એક્સ્ટ્રીમલી સોરી, પણ કાલે બતાવીશ તમને દિવસનું લુક ધાબાનો લુક. બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટ પણ કરજો. करता है. અને સ્લો મોશન મેં क्या करवाना? એ તો ખાલી અમથા મજા કરે. વાત ધારો કે એવી રીતે છે કે અમારા બા બિચારા ઓફ થઈ ગયા છે એટલે અમારે દેશમાં જવું પડશે. એટલે અત્યારે નહીં પણ એમના 12મામાં મારા પિયર તરફથી છે એટલે અમે ચેતન જાય કે હું જાઉં. જો કંઈ નક્કી છે નહીં, પણ હા કોક તો જશું. જો કેવું એમ છે કે કેટલા વર્ષોથી મારા મમ્મીના પિયરમાં હોલના ગામમાં હું ગઈ નથી. તો મારે એ એમના મરણ આપણે 12મું કહીને એના 2 દિવસ પછી મારા મામાના છોકરાના લગ્ન છે. તો એટલો ઉત્સાહ હતો ને કે લગ્નમાં જવું છે. એટલે મેં એવું કંઈ રિવીલ નહોતું કર્યું કે આવી રીતે જવાનું છે, કેમ કે મારું કાંઈ નક્કી ન હોય. ક્યારે ગાડી પાટા પરથી ઉતરી જાય. તો હકીકત એવું જ થયું. હવે લગ્નની બદલે આમાં જવું પડશે. હવે જોઈ છીએ લગ્નમાં જઈ કે આમાં જઈ કે શું થાય. ગાઈસ, હું એમ કહેવા માંગુ છું કે મારી જેવી છોકરીઓ રસોઈ કેવી બનાવે છે કે નહીં, કોમેન્ટમાં લખજો. તારી જેવડી છોકરીઓ કાંઈ ન કરે, ગપાટા મારે. મા બાપે કર્યું હોય ને એની પર ખાલી ચમચો હલાવે. ના, બસ ખાલી એક વસ્તુ નહીં કીધી, ટમેટા હલાવું. બસ જોયું. બીજું પણ તમારા બ્લોગ, આપણા આ બ્લોગમાં ના સહી પકડે હે. ચોરી પકડી ગઈ ને, સહી બસ પકડે. ત્યાંથી કર ધુઈ ત્યાંથી કર. હા કેમ થાય એ હા આવ્યું. અરે એ નથી થતું, રહેવા દે. જાવ તેલ હલાવ ફટાફટ. હા, એટલે મને કે તું તેલ લેવા જા. જથ્થાવાળા. એમ. ઊભી રહે છે. જાવ બાકી તેલ લેવા. અમારી આ નોકઝોક સાથે આ વ્લોગનું એન્ડ કરું છું. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો કેવા લાગે છે વ્લોગ. એટલે અમને વ્લોગ ઉતારવાની મજા આવે. અને આજે તેલ લેવા જાઉં છું ને એને તેલ લેવા મોકલવાની છે હમણાં. બરાબર ને ધ્રુબી? ના ધુબલ ના દુબળ ના ધુબલ. ના કયું. તો આમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાય. comment કરી નાખજો. કમેન્ટ બાય. પણ કરજો. બાય.